વાલા દર્શક મિત્રો, હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ ગિરા ગુર્જરીના અંતર્ગત દિશાબ્રહ્મના 74મા મણકામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે થોડી વાત કરીએ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ગુરુનું આપણા જીવનમાં અને સવિશેષ આપણી સંસ્કૃતિમાં કેટલું ઊંચું સ્થાન છે તે આ શ્લોક દ્વારા આપણે સમજીએ છીએ. અને છેક આપણે નાના હતા ત્યારથી આ શ્લોક આપણે કંઠસ્થ કરેલો છે. ગુરુ દેવો ભવ, જેમ પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, એમ ગુરુદેવો ભવ, અતિથિ દેવો ભવ. તો ગુરુને પણ આપણે દેવની કક્ષામાં મૂકેલા છે. ગુરુ એટલે કોણ? ગુરુ શબ્દ ગુ અને રૂ એ બેના સંયોજનથી બનેલો છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ. તો આ પ્રકાશ એટલે જ્ઞાનનો પ્રકાશ. બધા જ પ્રાણીઓ જીવે છે. સૃષ્ટિની અંદર એકમાત્ર માણસ જ એવું છે કે જેને બુદ્ધિ પણ છે, હૃદય પણ છે, જ્ઞાન પણ છે, લાગણી પણ છે. બીજા પ્રાણીઓમાં લાગણી છે પરંતુ એમનામાં જ્ઞાન નથી. તો આ જ્ઞાન એ કોણ આપે છે? જ્ઞાનમ દદાતિ ઇતિ ગુરુ. ગુરુ જ જ્ઞાન આપી શકે. અને જેને ગુરુ ન હોય એ નુગરો કહેવાય. આપણા સંતોએ અનુગ્રહ માટે તો કેવા કેવા શબ્દો પ્રયોજ્યા છે કે દુનિયાનો સૌથી કમનસીબ માણસ કોણ? કે જેણે ગુરુ નથી કર્યા, જેને કોઈનું માર્ગદર્શન નથી મળ્યું, જેને કોઈનો પાવન સ્પર્શ નથી મળ્યો. અને ગુરુ બે પ્રકારના છે. એક તો આપણા વિદ્યાગુરુ હોય અને બીજા આપણા આધ્યાત્મિક ગુરુ હોય. આમ તો માતા પણ આપણી ગુરુ જ છે, પિતા પણ એક પ્રકારના ગુરુ છે. અને આમ જોઈએ તો સમગ્ર બ્રહ્માંડમાં આપણે અનેક પ્રકારના ગુરુઓ છે. ગુરુ દત્તાત્રેયે 24 ગુરુ કર્યા છે. એણે કૂતરાને પણ ગુરુ ગણ્યો છે. એટલે કે કોઈ પણ પ્રાણી એવું નથી કે જેની અંદર કોઈ એવો ગુણ ન હોય કે જે તમારે પોતાના જીવનમાં ઉતારો તો તમારું કલ્યાણ થાય. તો કૂતરાની વફાદારી અને એ રીતે તમામ પ્રાણીઓનું કંઈ ને કંઈ એવું કંઈક છે કે જેને તમે તમારા જીવનની અંદર ઉતારીને કૃતાર્થ બની શકો છો, સંપૂર્ણ માનવ બની શકો છો. હું થોડો વિદ્યાગુરુઓની વાત કરું તો વિદ્યાગુરુ એટલે આપણને જે શાળાની અંદર અક્ષર જ્ઞાન આપે છે તે. તો મારા વિદ્યાગુરુ શરૂઆતની અંદર હું પ્રાથમિક શાળાની વાત કરું તો મને એક એવા શિક્ષક યાદ આવે છે, એક એવા વિદ્યાગુરુ જેમણે મને એક દિવસ પણ ભણાવ્યો નથી. અને છતાં હું સતત એમ કહેતો ફરું છું કે મારા ઉપર સૌથી વધારે અસર જો કોઈ એક શિક્ષકની હોય તો એક એવા શિક્ષકની છે કે જેમણે મને એક દિવસ પણ ભણાવ્યો નથી. કોણ હતા એ ગુરુ? અત્યારે તો એ હયાત નથી. એનું નામ હતું પશાભાઈ પરમાર. એ રોહિત સમાજના હતા. અને અમે એક એવા સમાજમાંથી આવતા હતા કે જ્યાં આગળ અસ્પૃશ્યતાનું વાતાવરણ હતું. એ જેવી મને ખબર પડી કે મારા શિક્ષક તો આ અસ્પૃશ્ય સમાજમાંથી આવે છે તો મેં શાળાએ જવાનું બંધ કરી દીધું. 4થા ધોરણનો વિદ્યાર્થી હતો. 3જા ધોરણમાં પહેલો નંબર લઈને આવ્યો હતો. પછી એને ખબર પડી કે આટલો હોશિયાર છોકરો સતત 3-4 દિવસથી શાળાએ કેમ નથી આવતો. અને પછી શોધતા મારા પિતાને મળવા માટે મારા ખેતરમાં આવે છે. ખેતરમાં આવીને પિતાશ્રીને પૂછે છે કે નાથુ કાકા, કે શું કેમ ભણવા નથી આવતો? ક્યાંય બહાર ગયો છે, મુસાફરમાં ગયો છે કે પછી બીમાર છે? અને મારા પિતાશ્રી તો એટલા એકદમ જ શુદ્ધ બુદ્ધિના માણસ અને જે કંઈ મોઢે ચડ્યું એ બોલી નાખનારા કે ભાઈ એ તો એમ કહે છે કે હું પશાભાઈના હાથ નીચે તો ભણી જ ના શકું. એ અમારા ત્યાં સંસ્કારો આખા આ જાતના છે એટલે તમારા ક્લાસમાં તો નહીં બેસે.
તો પશાભાઈ એ વખતે જો એમ કહ્યું હોત કે ભલે ત્યારે તમે તારે એની પાસે ખેતી કરાવો, પણ એમને એવું ના કહ્યું. એમણે એ વખતે એમ હસીને એમ કહ્યું, ઓહો કાકા એટલી જ વાત છે, તો તમે એને કાલથી મોકલજો. એ બ વર્ગમાં બેસશે, હું અ વર્ગનો શિક્ષક છું, વર્ગ શિક્ષક. એ બ વર્ગમાં હું એને બેસાડીશ અને એની હાજરી હું પૂર્યા કરીશ. ફક્ત પરીક્ષાના દિવસે એ મારા વર્ગમાં આવીને પરીક્ષા આપી જાય એટલે ઘણું. તો વિચાર કરો, આ કેટલો ઉદાર શિક્ષક. એની ઉદારતા મને બહુ મોડે મોડે સ્પર્શી. અને જ્યારે મને ભાન થયું, ઓહો મેં કેવડું મોટું પાપ કર્યું છે અને મારે એનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, તો એક સમય એવો પણ આવ્યો કે જ્યારે હું એનું પ્રાયશ્ચિત્ત કરી શકું. એ નિવૃત્ત થઈ ગયા હતા. સિપોર નામનું એમનું ગામ કેરાલો નજીકનું, ત્યાં જઈને એમના પોતાના મહોલ્લામાં રહેતા હતા. અને સિપોર ગામની હાઈસ્કૂલના વિદ્યામંડળે મને એના વાર્ષિકોત્સવના મુખ્ય મહેમાન તરીકે નોતર્યો. હું જ્યારે ત્યાં ગયો, એના પહેલાં મેં શરત મૂકી હતી કે મારા ગુરુજન આ ગામમાં રહે છે અને એમને તમારે મારી જોડાજોડ મંચ ઉપર બેસાડવા પડશે તો જ હું આવીશ. એ વખતે જે વિદ્યામંડળના પ્રમુખ હતા એ હસ્યા. એમનું નામ જ્યારે મેં કહ્યું ત્યારે એ કહ્યું કે એ તો ના આવે. તો મેં કીધું એ ના આવે તો હું પણ નહીં આવું. છેવટે એ લોકો સંમત થયા કે સારું, ચલો એમને આપણે નિમંત્રણ આપીશું. પરંતુ જ્યારે હું એ કાર્યક્રમમાં ગયો ત્યારે મેં તો ગુરુને જોયા જ નહીં. મેં હઠ પકડી કે જ્યાં સુધી મારા ગુરુજીને તમે મંચ ઉપર નહીં બેસાડો ત્યાં સુધી મંચ ઉપર ચડીશ નહીં. મારી હઠના કારણે 2-4 માણસો જઈને રોહિતવાસમાંથી પશાભાઈને રીતસર ઊંચકી લાવ્યા. પરંતુ પશાભાઈ એટલા શરમાળ હતા, એટલો ક્ષોભ અનુભવતા હતા, કારણ કે ગામ બ્રાહ્મણોનું, પટેલોનું, દરબારોનું, અને એની અંદર એ તો બિચારા છેલ્લા વાસમાં રહેતા હોય. તો એ છેલ્લે આવીને છેલ્લી લાઈનમાં ચૂપચાપ ભોંય પર બેસી ગયા. મેં જોયા એ ઉપર આવતા જ નહોતા. તો મેં અમારા જે વિદ્યામંડળના જે મારા નિમંત્રક હતા એમને કહ્યું કે એમને ઉપર બોલાવો. તો કે નહીં આવે. હું જાતે ગયો, એમને ઊંચકીને મંચ ઉપર લઈ આવ્યો અને પછી મેં એમને ચરણ સ્પર્શ કર્યા. મારા પ્રવચનમાં એમ કહ્યું કે હું મારા પાપનું પ્રાયશ્ચિત આજે કરી રહ્યો છું. કે જે ગુરુ જો સાચા અર્થમાં એમની ઉદારતા ન દાખવી હોત તો આજે તમને જે કેશુભાઈ દેસાઈ દેખાય છે એ કોઈ એક સામાન્ય ખેડૂત હોત, એ ભણ્યું જ ન હોત. પરંતુ એમને એટલી બધી ઉદારતા બતાવી, એમનું મન કેટલું વિશાળ, હૃદય કેટલું ઉદાત્ત અને વિદ્યાર્થી માટેનો કેટલો પ્રેમ, એમણે ઉદારતા દાખવી. એના કારણે આજે જે કંઈ હું છું તે છું. એટલે આવા એક વિદ્યાગુરુની સ્મૃતિને હું વંદન કરું છું. અને સાથે સાથે બીજા જીવનની અંદર આધ્યાત્મિક ગુરુઓ પણ મળ્યા છે. મારા એક ચંદ્રકાંત સાધુ કરીને જે શિક્ષક હતા, એ વિજ્ઞાનના શિક્ષક હતા, પરંતુ એક એવા શિક્ષક કે જે હાડોહાડ સાહિત્યકાર હતા. એમના કારણે હું કવિતા લખતો થયો, હું સાહિત્ય વાંચતો થયો અને મારી વાર્તાઓ 9મા ધોરણમાં હતો ત્યારે પણ ચાંદનીમાં છપાતી થઈ. મારા સોનેટો મારા સાધુ સાહેબ એ હાઈસ્કૂલના ભીંતપત્ર ઉપર મૂકતા થયા. તો આવા વિદ્યાગુરુઓને યાદ કરું છું. તો સાથે હું મોરારી બાપુને કેમ ભૂલું, હું પ્રમુખ સ્વામીને કેમ ભૂલું, હું સ્વામી સચ્ચિદાનંદજીને કેમ ભૂલું. આ ત્રણેય મહાનુભાવોના મારા ઉપર ચારે હાથ રહ્યા છે. અને જ્યારે જ્યારે પણ મારે કંઈ પણ જરૂર પડી છે ત્યારે હું એમની પાસે દોડી ગયો છું અને એમની પાસેથી મને સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. તો મિત્રો, આપણે આજે ફરીથી ગુરુવંદના કરીએ અને ગુરુ બિન જ્ઞાન નહીં એ વાત સાચી છે. તો આવા ગુરુઓની આપણે ઉપેક્ષા ક્યારેય ન કરીએ. કદાચ ગુરુની ઉપેક્ષા એ બહુ જ મોટું પાપ છે. ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણને પણ ગુરુ હતા અને એ ગુરુના પુત્રને છોડાવવા માટે એમણે કેવડું મોટું સાહસ કર્યું હતું. તો સાથે એ પોતાની સાથે ત્યાં જે ભણેલા, જે સાથે વિદ્યાર્થી તરીકે રહ્યા, એના માટે એમને કેટલું બધું કામ કર્યું સુદામા માટે. તો સુદામા તાંદુલ લઈને જાય છે અને પછી જ્યારે પાછો વળે છે ત્યારે એને ઝૂંપડીની જગ્યાએ મોટો રાજમહેલ બંધાઈ ગયેલો હોય છે. તો ગુરુજનોને હું વંદન કરું છું
સકળ સૃષ્ટિના ગુરુજનોને વંદન કરું છું. જય ગુરુદેવ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. તમને જો આ ગમે તો એને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.